નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું એક ધમાકેદાર ચેપ્ટર, એક ધમાકેદાર ટોપિક શીખવાના છીએ, ઘાત અને ઘાતાંક, કે જેનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક ગભરામણ હોય છે, એક ડર હોય છે. આજે દોસ્તો આપણે ઘાત અને ઘાતાંકની ઘાત ઉતારી નાખવાની છે. દોસ્તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘાત અને ઘાતાંકના ટોપિકને કુલ 2 વિડીયોમાં શીખશું, 2 ભાગમાં શીખશું. આ વિડીયોને તમે ભાગ 1 તરીકે લેજો દોસ્તો, અને આના પછીના વિડીયોને ભાગ 2 તરીકે. આ વિડીયોની અંદર દોસ્તો આપણે ખૂબ જ બેઝિક દાખલા એટલે કે બેઝિક ઘાત અને ઘાતાંકના નિયમો શીખશું. આના પર ઘણા બધા નિયમો આવડતા હોય છે કે ભાઈ વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થાય. પણ શું કામ થાય એની સાબિતી કરતા આપણે આજે કોન્સેપ્ટ શીખવાનો છે દોસ્તો. આપણે લાઈફ ટાઈમ ઘાત અને ઘાતાંકનો કોન્સેપ્ટ ભૂલાય નહીં એવી રીતે શીખવાનો છે દોસ્તો, અને સાથે ભરપૂર પ્રેક્ટિસ તો ખરી જ. તો શીખીએ આપણે નવું એક ચેપ્ટર, ઘાત અને ઘાતાંક. તો મિત્રો, આવો કંઈક દાખલો આપણને પરીક્ષામાં પૂછાયેલો હોય તો એક તો અપૂર્ણાંકની ઉપર પાછી ઘાત, અને એ ઘાત પાછી અપૂર્ણાંકમાં, અને એ અપૂર્ણાંક ઘાત પાછી માઇનસમાં. એટલે આપણે મોટાભાગના વિદ્યાર્થીઓ આવો દાખલો છોડી અને નેક્સ્ટ દાખલામાં જતા રહે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવા દાખલાથી ગભરાઈ જાય છે, પણ મને વિશ્વાસ છે દોસ્તો કે આ બંને વિડીયો જોઈ લેશો, ઘણી બધી સારી એવી પ્રેક્ટિસ આપણે રાખેલી છે, પ્રેક્ટિસ કરી લેશો એટલે આવા દાખલા તો તમે 10-10 સેકન્ડમાં ઉડાડશો દોસ્તો. તો આપણે શીખીએ ઘાત અને ઘાતાંક સાવ બેઝિકથી. હવે ધારો કે આપણે 2 + 2 + 2 આમ 4 વખત કરવાનું છે. તો આપણે 2 + 2 + 2 + 2 4 વખત આપણે લખી નાખીએ ત્યાં સુધી આપણને પોસાય. પણ આ જો આપણે 40 વખત લખવાનું હોય, 2 + 2 આપણે 40 વખત કરવાનું હોય, તો આપણે શું કરીએ શોર્ટકટ ટ્રીક કે ભાઈ આપણે 2 × 40 કરી નાખીએ. એટલે આ 2 નો 40 વખત સરવાળો થઈ ગયો. આટલું આપણને બધાને ખબર છે. ધારો કે આમ 5 + 5 + 5 આપણે 15 વખત કરવાના હોય, તો આપણે શું કરીએ તો કે ભાઈ આપણે 5 × 15 કરી નાખીએ. એટલે કે 5 નો 15 વખત સરવાળો થઈ ગયો. પણ ધારો કે આપણે આમ 5 × 5 3 વખત કરવાના છે, ત્યાં સુધી આપણે ગુણાકારમાં પણ પોસાય. પણ 5 × 5 × 5 આમ 20 વખત કરવાના હોય, તો આમ 20 વખત લખવા કરતા આને જો 5 ની ઉપર 20 આમ લખી નાખીએ તો આને કહેવાય 5 ની 20 ઘાત. એટલે કે 5 નો 20 વખત ગુણાકાર. આ થઈ ગઈ આપણી ઘાત, બરાબર છે. એટલે કે જો 4 ની 3 ઘાત આમ લખેલું છે, તો આનો મતલબ 4 × 4 × 4 આવો થાય. આટલું આપણે બધાને ખબર છે. ધારો કે 5 ની 4 ઘાત લખેલી છે, તો આનો મતલબ 5 × 5 × 5 કેટલી વખત તો કે 4 વખત થાય. આટલી આપણને ખબર છે. હવે જોજો, હવે ધારો કે 4 ની 3 ઘાત લખેલી છે, તો આપણે આનો ગુણાકાર 4 × 4 × 4 આવી રીતે કરશું. આટલું આપણને બધાને ખબર છે. પણ જો આની સાથે બીજા એક 4 નો વર્ગ ગુણાકારમાં આપેલો હોય, આની સાથે બીજા એક 4 નો વર્ગ ગુણાકારમાં આપેલો છે, તો આ 4 ની 3 ઘાત એટલે આ 4 × 4 × 4 આપણે કરી નાખ્યા, ગુણ્યા આ બીજી ગુણાકારની નિશાની. એના પછી શું છે તો કે એના પછી 4 નો વર્ગ છે, એટલે 4 × 4. જો પહેલા આપણે લાંબી રીતે શીખીએ છીએ કે ભાઈ વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો શા માટે આવે છે. એનો મતલબ એવો કે હવે 4 નો કેટલી વખત ગુણાકાર થયો કુલ, તો કે 3 આ અને 2 આ. એટલે કે 4 નો કુલ કેટલી વખત ગુણાકાર થયો તો કે 5 વખત. એટલે આનો જવાબ આપણે શું લખીએ તો કે ભાઈ 4 ની 5 ઘાત. જ્યારે આપણને આ નંબરની સંખ્યાની ઘાત આપેલી હોય છે, ત્યારે આ સંખ્યાને આધાર કહેવાય. શું કહેવાય? આધાર કહેવાય. જ્યારે સંખ્યાની ઘાત આપેલી છે, ત્યારે આપેલી સંખ્યાને શું કહેવાય? આધાર કહેવાય. અને આને શું કહેશું આપણે? ઘાત કહેશું. બરાબર છે. તો જ્યારે આધાર સરખા હોય, એટલે કે આધાર સરખા છે, જો આની અંદર 4 છે અને ઘાત જુદી છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો અહીંયા આપણે આ ઘાતનો જ ડાયરેક્ટ સરવાળો કરી નાખ્યો હોત, એટલે કે 4 ની 3 + 2
તો પણ આપણે ડાયરેક્ટ 4 ની 5 ઘાત આવી જાય જો, બરાબર છે। એટલે આપણે લખીએ છીએ કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થશે તો કે સરવાળો। શા માટે સરવાળો થાય તો કે એનો ગુણાકાર કરો ને તો છેલ્લે એટલી જ ઘાત આવતી હોય, આપણે સાબિત કર્યું જો, બરાબર છે। એનો મતલબ એવો કે જો આમ લખેલું છે કે ભાઈ 5 ની 4 ઘાત ગુણ્યા 5 નો વર્ગ, તો આપણે 5 ની 4 ઘાત એટલે 5 ના 4 વખત ગુણાકાર નહીં કરીએ, 5 ના 2 વખત ગુણાકાર નહીં કરીએ, પણ શું કરશું તો કે ભાઈ આધાર સરખા છે તો કે હા આધાર સરખા છે। આધાર સરખા હોય તો ઘાતનો શું કરશું તો કે સરવાળો કરશું, એટલે કે 5 ની 4 વત્તા 2 બરાબર 5 ની કેટલી ઘાત થશે તો કે 6 ઘાત થશે। આવડી જાય એવું। ધારો કે આમ હોય કે ભાઈ 6 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત, 6 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત હોય તો આધાર સરખા છે તો કે હા આધાર સરખા છે। તો શું કરશું તો કે ભાઈ તો 6 ની 3 વત્તા 2 એટલે કે 6 ની કેટલી ઘાત થાય તો કે 5 ઘાત થાય। આવડી જાય એવું। ધારો કે આમ હોય કે ભાઈ 7 ની 4 ગુણ્યા 7 ની 6 ઘાત છે, 7 ની 4 ગુણ્યા 7 ની 6 ઘાત છે, આધાર સરખા છે તો કે હા સરખા છે। તો શું કરશું તો કે તો ડાયરેક્ટ શું કરશું તો કે ઘાતનો સરવાળો કરશું, એટલે કે 7 ની કેટલી ઘાત થશે તો કે 10 ઘાત। આવડી જાય એવું। બેઝિક છે એકદમ। વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, પણ શા માટે તો કે આનો ગુણાકાર કરો આનો ગુણાકાર કરો છેલ્લે તો ઘાતનો સરવાળા જેટલો જ જવાબ આવે। જોઈએ આટલા કન્સેપ્ટને લગતા દાખલાની પ્રેક્ટિસ। તમને ખબર જ છે દોસ્તો કે પ્રેક્ટિસ આપણે દરેક વિડીયોમાં સાથે સાથે કરતા જ જઈએ છીએ। બુક અને પેન ભૂલી ગયા હોય તો હજુ લઈ લેજો, ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે, ઘણા બધા દાખલા શીખવાના છે। વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરતા ભૂલાય નહીં દોસ્તો। ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લેજો। આપણે ઘણા બધા વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાનું મેથ્સ અને રીઝનિંગ એટલીસ્ટ મને આવડે છે એટલું તો હું તમને શીખડાવવા માટે હંમેશા તત્પર રહીશ, હંમેશા તૈયારી કરતો રહીશ, તમને તૈયારી કરાવતો રહીશ, બરાબર છે। તો આપણા વિદ્યાર્થી મિત્રોને શેર કરતા ભૂલાય નહીં, જેથી કરીને આપણને ક્યારેક કઈ વસ્તુ કામ ના આવે કોઈ બીજાને કામ આવી જાય। તો શીખીએ આ કન્સેપ્ટના દાખલા। ચલો સૌથી પહેલા તો વ્યાખ્યા જોઈ લો એની કે ભાઈ આધાર સરખા છે, આધાર સમાન હોય, આધાર સમાન એટલે શું તો કે 11 અને 11 આધાર સમાન હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો થાય, આપણે શીખી ગયા। ચલો આધાર સરખા છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો આનો જવાબ કેટલો આવશે તો કે 11 ની 4 ઘાત વત્તા 7 બરાબર કેટલા આવશે તો કે 11 ની 11 ઘાત। આવડી જાય આવું। બીજો દાખલો જોઈએ શું છે તો કે ભાઈ 12 ની 5 ઘાત પ્લસ 12 ની કેટલી 4 ઘાત બરાબર 12 ની કુલ કેટલી ઘાત થાય તો કે 9 ઘાત। આવડી જાય આવું। હજુ એક જોઈએ એના જેવો જ સેમ, પછી થોડાક ટ્વિસ્ટેડ દાખલા ઉપર જઈએ। ચલો 14 ની 3 14 ની 4 અને 14 ની 5 ઘાત દરેકમાં આધાર સરખો છે તો કે હા આધાર સરખો છે, કેટલો છે તો કે 14 છે। તો આપણે શું કરશું વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે ઘાતનો શું કરશું સરવાળો, તો કેટલો તો કે 3 વત્તા 4 વત્તા 5 એટલે શું કરશું તો કે 14 ની 3 ને 4 7 ને 5 12 ઘાત। આવડી જાય એવું। એકદમ ઈઝી છે દોસ્ત। હવે પછીનો દાખલો જુઓ કે ભાઈ 17 ની 5 ઘાત 17 ની 8 અને 17 ની 2 ઘાત એટલે આપણને ખબર છે કે બધામાં આધાર સરખો છે, એટલે આપણે આમ કરીએ કે ભાઈ 17 ની 5 ને 8 13 13 ને 2 15 એટલે કે 17 ની 15 ઘાત થાય। આટલું આપણને બધાને આવડે, પણ એક ટ્વિસ્ટ નાનકડું। ધારો કે ઓપ્શનમાં આમ આપેલો છે, એ ઓપ્શનમાં આપેલું છે 17 ની 15 ઘાત, બી ઓપ્શન આપેલો છે 15, સી ઓપ્શન આપેલો છે 17 અને ડી ઓપ્શન આપેલો છે આપણને 15 ની 17 ઘાત। આવા કંઈક 4 ઓપ્શન આપેલા છે। તો આપણે ઉતાવળમાં દાખલો સાચો હોય અને એ જો એ ટીક કરીને આવતા રહીએ તોય આપણો જવાબ પડી જાય કેવો ખોટો। શું કામ તો કે 17 તો આપણને આપેલા જ છે, જો આપણને પૂછ્યું છે શું એને તો કે ઘાત કેટલી એ પૂછ્યું છે। તો ખરેખર આ દાખલામાં જવાબ આવે કેટલો તો કે 15, નહીં કે 17 ની 15 ઘાત। 17 ની 15 ઘાતમાં 17 તો એને ઓલરેડી આપી દીધા છે, તો જવાબ આપણો સાચો શું આવશે તો કે 15। એટલે ઝીણું ઝીણું
કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે બહુ ધ્યાન રાખવું પડે દોસ્તો. ચલો એના જેવો જ એક જોઈએ હજુ કે ભાઈ 19 ની 10 ઘાત, 19 ની 2 ઘાત અને 19 ની 4 ઘાત બધાનો આધાર સરખો છે તો કે હા. બધામાં ઘાતનો શું થશે તો કે સરવાળો, એટલે કે 10 ને 2 12, 12 ને 4 16. જવાબ આપણો શું આવશે તો કે 19 ની 16 ઘાત. પણ આપણો આન્સર શું તો કે 16. ઓપ્શન આપણે કયો ટીક કરવાનો તો કે જેમાં 16 લખેલા હોય એ. આવડી જાય એવું? જોઈએ હજુ એક નેક્સ્ટ દાખલો. ચલો હવે ધારો કે 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત છે તો આપણને ખબર છે કે ભાઈ 5 ની 3 વત્તા 2 બરાબર 5 ની 5 ઘાત થાય. આટલું આપણે શીખી ગયા. પણ ધારો કે આમ હોય 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત, 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત આમ આપેલું હોય ત્યારે આને ખરેખર આવી રીતે લખી શકાય કે 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત. તો હવે એને કાયદેસર રીતે સીધી રીતે ગણીએ તો શું થાય તો કે ભાઈ 5 ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. કેટલી વખત તો કે 4 વખત. છેદમાં 5 નો વર્ગ એટલે કેટલી વખત તો કે 5 ગુણ્યા 5. બરાબર છે. ચલો તો આ બેને ઉડાડીએ એટલે વધે કેટલા તો કે 5 નો વર્ગ. હવે એને ટૂંકી રીતે ગણીએ કે ભાઈ 5 ની 4 ઘાત અને 5 ની 2 ઘાત આધાર સરખા છે અને વચ્ચે જો ભાગાકારની નિશાની છે, વચ્ચે ભાગાકારની નિશાની છે તો આપણે ઘાતની જો બાદબાકી કરી નાખીએ તો પણ આપણો જવાબ ડાયરેક્ટ 5 નો વર્ગ જ આવી જાય. એનો મતલબ એવો કે જ્યારે પણ આધાર સરખા હોય, આધાર સરખા હોય, આધાર કેવો છે આની અંદર સરખો, અને વચ્ચે જો ભાગાકારની નિશાની હોય તો ઘાતની શું થશે તો કે બાદબાકી. શું કામ બાદબાકી થાય અહીંયા આપણે શીખી ગયા. ઉપર નીચે ઉડાડો તો જવાબ કેવો આવે સરખો આવે. એટલે કે જ્યારે આમ આપેલું હોય કે ભાઈ 7 ની 4 ઘાત ભાગ્યા 7 ની 3 ઘાત તો આપણે શું કરશું તો કે 7 ની 4 માઇનસ 3 એટલે કે 7 ની 1 ઘાત. યાદ રાખજો દોસ્તો, જ્યારે પણ કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય ત્યારે 1 ઘાત લખવામાં આવતી નથી. કઈ નથી લખેલું મતલબ કે એની ઉપર 1 ઘાત છે. શૂન્ય ઘાત ક્યારેય હોતી નથી. જો શૂન્ય ઘાત હોય એટલે કે જો 7 ની શૂન્ય ઘાત ક્યારેય આવતી હોય તો આનો જવાબ કહેવાય 1. આટલું યાદ રાખો. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે એનો જવાબ કેટલો કહેવાય તો કે 1. ધારો કે 15 ની 12 ઘાત ભાગ્યા 15 ની 9 ઘાત આપેલી છે તો 15 ની 12 ઘાત એટલે 15 ની 12 ઘાત ભાગ્યા 15 ની 9 ઘાત એટલે 12 માઇનસ 9 એટલે કે 15 ની કેટલી ઘાત તો કે 3 ઘાત. આ આપણો જવાબ. એનો મતલબ એવો કે વચ્ચે જ્યારે ભાગાકારની નિશાની હોય, આધાર સરખા હોય ત્યારે ઘાતની શું થશે બાદબાકી. વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી. ધારો કે બે ભેગું આપે આમ કે ભાઈ 7 ની 4 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ભાગ્યા 7 ની 2 ઘાત. ગુણાકાર એ આપ્યો છે અને ભાગાકાર આપ્યો છે તો કઈ વાંધો નહીં, આપણે જ્યાં ગુણાકાર હોય ત્યાં સરવાળો કરશું, ભાગાકાર હશે ત્યાં બાદબાકી કરશું. બધામાં આધાર સરખો છે તો કે આધાર સરખો છે. 7 ની 4 વત્તા 3 શું કામ કેમ કે ગુણાકાર છે. હવે શું આવ્યો ભાગાકાર. ભાગાકાર આવ્યો તો માઇનસ થાય ઘાત, માઇનસ કેટલી 2. તો આનો જવાબ કેટલો આવે તો કે 4 ને 3 7, 7 માંથી 2 જાય તો 5. આનો જવાબ કેટલો આવે તો કે 7 ની 5 ઘાત. આવડી જાય દોસ્તો આવું. તો આ કન્સેપ્ટને લગતા દાખલાની પ્રેક્ટિસ કરીએ થોડી. પ્રેક્ટિસ તો ભરપૂર દરેક વિડીયોમાં કરવાની છે દોસ્તો. એમ નહીં કે કન્સેપ્ટ શીખી લીધી હોય એટલે આપણે નેક્સ્ટ કરી નાખીએ. કન્સેપ્ટ શીખીને જો એની પ્રેક્ટિસ નહીં કરીએ તો આપણને એ કન્સેપ્ટ પાછો યાદ નહીં રહે, થોડીક વાર પછી પાછો ભૂલાઈ જાય. આપણે તો એવી રીતે શીખવાનું કે આપણને લાઈફ ટાઈમ ભૂલાય જ નહીં. ચલો, જ્યારે આધાર સમાન હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે ઘાતની શું થશે તો કે બાદબાકી થશે. કેવી રીતે તો કે ભાઈ આધાર સમાન છે તો કે હા, વચ્ચે શું છે તો કે ભાગાકારની નિશાની છે. ચાલો
તો આધાર સમાન છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતની શું થશે તો કે બાદબાકી, એટલે કે 19 ની કેટલી ઘાત આવે તો કે 5 માંથી 3 જાય તો 2 ઘાત, 17 ની 12 ઘાત માઈનસ 8 ઘાત, જો 17 ની 12 ઘાત માઈનસ 8 ઘાત એટલે કેટલી તો કે ભાઈ 17 ની 12 માંથી 8 જાય તો 4 ઘાત, 8 ની 5 ઘાત, વચ્ચે ગુણાકારની નિશાની છે, ગુણાકારની નિશાની હોય તો શું થાય તો કે સરવાળો, 8 ની 5 ઘાત વત્તા 8 ની 7 ઘાત, 8 ની 7 ઘાત માઈનસ, માઈનસ શું કામ તો કે ભાઈ વચ્ચે ભાગાકાર છે, માઈનસ કેટલી 8 ની 2 ઘાત એટલે કે 2, તો આનો જવાબ શું આવે તો કે 7 ને 5 12 માંથી 2 જાય તો 8 ની 10 ઘાત. આવડી જાય આવું? હજુ થોડાક મસાલાવાળા દાખલા, આ બહુ સાદા થઈ ગયા. ચાલો જોઈએ, જો ધીમે ધીમે થોડાક ટ્વિસ્ટેડ દાખલા આપણે લેતા જઈએ. સૌથી પહેલા તો 7 ની 6 ઘાત, સૌથી પહેલા આધાર સરખા છે બધામાં તો કે આધાર સરખા છે. હવે જોઈએ કે ભાઈ 6 ઘાત પછી ભાગાકારની નિશાની છે, ભાગાકારની નિશાની હોય તો આપણે શું મૂકશું 3 કેવા મૂકશું તો કે માઈનસ, પછી ગુણાકારની નિશાની છે તો ગુણાકારની નિશાનીના આપણે મૂકી દીધા પ્લસ, ઘાત માટે આપણે મૂકી દીધા પ્લસ, પણ ઘાત પાછી કેવી છે માઈનસ છે, તો કઈ વાંધો નહીં, એ માઈનસ ઘાતના કૌંસમાં લખી નખાય. સમજાય છે? ચાલો પછી પાછી શું છે ભાગાકારની નિશાની છે તો ભાગાકારની નિશાની માટે માઈનસ. હવે 7 ની કાંઈ ઘાત નથી લે, તો 7 ની કેટલી ઘાત કહેવાય તો કે 7 ની 1 ઘાત. જ્યારે પણ કોઈ સંખ્યાની કોઈ પણ ઘાત નથી આપેલી તો ઘાત કેટલી કહેવાય 1 કહેવાય. જ્યારે કોઈ પણ સંખ્યાની 0 ઘાત શૂન્ય ઘાત આવેલી છે તો આખાનો જવાબ કેટલો કહેવાય 1 કહેવાય. બરાબર છે? તો અહીંયા કેટલા આવશે હજુ 1. હવે આનો હિસાબ કરીએ કેટલો થાય તો કે 6 માંથી 3 જાય 3, 3 માંથી 2 જાય 1 અને 1 માંથી 1 જાય તો 0. એનો મતલબ કે 7 ની ઉપર શૂન્ય ઘાત આવી ભાઈ, અને 7 ની ઉપર શૂન્ય ઘાત આવી હોય તો એનો જવાબ કહેવાય 1. બરાબર છે? ચલો હજુ એક જોઈએ, બહુ લાંબુ, કઈ વાંધો નહીં, બધાના આધાર તો સરખા જ છે. જો 11 અને વચ્ચે ભાગાકાર ને ગુણાકાર છે, શું નવું છે કઈ વાંધો નહીં, આપણે મૂકતા જઈએ જે જવાબ આવે તે. સૌથી પહેલા તો 11 ની કેટલી ઘાત છે તો કે 2, 11 ની 2 ઘાત, વચ્ચે એવો ગુણાકાર, ગુણાકાર આવે તો થાય સરવાળો ઘાતનો એટલે આવશે 3, વચ્ચે એવો ભાગાકાર, ભાગાકાર થાય તો ઘાતની શું થાય બાદબાકી, બાદબાકી પછી 11 ની કેટલી ઘાત છે -4, તો -4 ઘાતને આ માઈનસ કૌંસમાં મુકાયો. બરાબર ને? ચલો એના પછી ગુણાકાર છે, વચ્ચે આવ્યો સરવાળો, ગુણાકાર થાય એટલે ઘાતનો શું થાય તો કે સરવાળો. ઘાત કેટલી છે તો કે -5, કઈ વાંધો નહીં, -5 ને મૂકી દીધી આપણે -5 ઘાત. ચાલો વચ્ચે એવી ભાગાકારની નિશાની, ભાગાકાર એટલે થાય બાદબાકી, ઉપર ઘાત છે કેવી 3, પણ કેવી છે પ્લસ, તો પ્લસ માટે તો કઈ આપણે લખવાની જરૂર નથી. કેવી થઈ ગઈ સાદી સીધી 3 ઘાત થઈ ગઈ. ચલો હવે આનું કેલ્ક્યુલેશન પહેલા કરીએ તો કે ભાઈ 11 ની 2 વત્તા 3, આ માઈનસ માઈનસ પ્લસ થાય, આ માઈનસ પ્લસ 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 માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ, આ બધો જ કન્સેપ્ટ આપણે દોસ્તો જોરદાર શીખી ગયા છે ભાગુ સભાના વિડીયોમાં. જો ભાગુ સભાનો વિડીયો નથી જોયો દોસ્તો, ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકીના જબરદસ્ત દાખલા આપણે બનાવેલા હતા અને ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ કરેલી હતી. તો આઈ બટનમાં ઉપર ક્લિક કરી અને એ વિડીયોને પણ આના પછી એક વખત ગણી નાખજો, એટલે માઇનસ પ્લસ વાળો તમારો કન્સેપ્ટ તો ક્લિયર થશે જ, પણ ભાગુ સભાનો ક્લિયર પણ કન્સેપ્ટ પણ એવો જોરદાર ક્લિયર થઈ જશે. ચલો જોઈએ 2 વત્તા 3 માઇનસ, ચલો આ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ, એટલે 3 વત્તા 4 પ્લસ, પ્લસ માઇનસ પાછા કેવા થશે માઇનસ, એટલે -5 અને -3. હવે આનો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 11 ની 2 ને 3 5, 5 ને 4 9, 9 માંથી 5 જાય 4, 4 માંથી 3 જાય તો 1, 11 ની કેટલી ઘાત આવશે તો કે 1 ઘાત. આમ ન સમજાય તો આ +3 ને -3 ઉડે. બરાબર છે? પછી આ 4 ને 2 6, 6 માંથી 5 બાદ થાય તો 1, 11 ની 1 ઘાત, એટલે જવાબ આનો કેટલો કહેવાય 11. આટલું બધું કેલ્ક્યુલેશન છે અને જવાબ આવ્યો ખાલી 11. તો આવે હોય તો બરાબર છે. ચાલો
હજુ આ બંને કન્સેપ્ટને લગતા દાખલાની થોડાક મસાલાવાળા હજુ પ્રેક્ટિસ કરીએ. હા, જો ગુણાકાર પણ છે ને ભાગાકાર પણ છે. ભાગાકાર ક્યાં આપેલો છે? આ રહ્યો છેદમાં છે, એનો મતલબ શું? તો કે ભાગાકાર. તો પેલા તો ગુણાકાર છે એનો હિસાબ કરીએ આપણે, કેટલો થાય જોઈ લો એક વખત. ચાલો, સૌથી પહેલા તો ગુણાકાર છે, આ ગુણાકારનો હિસાબ કેટલો થાય? તો કે ભાઈ 12 ની 5 ઘાત પ્લસ કેટલી થશે 4 પ્લસ કેટલા થશે 7 એના છેદમાં 12 ની 3 3 ને 2 5 5 ને 4 9 ઘાત. આવડી જાય એવું ડાયરેક્ટ હવે, બરાબર છે? એટલે કે 12 ની 5 ને 4 9 ને 7 16 છેદમાં આવશે 12 ની 9 ઘાત. બરાબર બરાબર કેટલા આવશે? 12 ની 16 માઇનસ 9 એટલે કે 12 ની 7 ઘાત. આ શું કામ બાદબાકી કરી? કારણ કે ભાગાકાર છે, વચ્ચે ભાગાકાર કહેવાય ને, છેદમાં છે એનો મતલબ શું થયો કે વચ્ચે ભાગાકાર છે, એટલે 12 ની 16 માઇનસ 9 બરાબર 12 ની 7 ઘાત. હજુ એક એના જેવો જોઈએ તો શું છે? તો કે ભાઈ 19 ની 4 ઘાત ગુણ્યા 19 ની 7 ગુણ્યા 19 ની 6 ઘાત. પેલા તો આધાર બધાના સરખા છે, તો કે હા આધાર સરખા છે તો વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થશે? તો કે સરવાળો. એટલે કે 4 ને 7 11 ને 6 17. હવે તમને આવું ડાયરેક્ટ આવડે કે 19 ની કેટલી ઘાત થઈ? તો કે 17 છેદમાં 19 ની 2 ને 5 7 7 ને 3 10 એટલે કે 19 ની 10 ઘાત. હવે આનો જવાબ કેટલો આવે? તો કે ભાઈ 19 ની 17 ઘાત માઇનસ 10 એટલે કે 19 ની 7 ઘાત. શું કામ આપણે બાદબાકી કરી? કારણ કે અહીંયા શું છે? તો કે ભાગાકાર. વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. હજુ એક થોડાક વધારે મસાલાવાળા દાખલા શીખીએ. ચલો, હવે આધાર પણ સરખા છે, વચ્ચે ભાગાકાર પણ છે, ગુણાકાર પણ છે, છેદમાંય છે જો, અને આમાં તો હદ કરી નાખી, માઇનસ છે પાછી ઘાત. જો કઈ વાંધો નહીં, જે આવે તે આપણે જોતા જઈએ. આપણો નિયમ એક જ, વચ્ચે ભાગાકાર હોય તો બાદબાકી, વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો. જોઈએ કેમ કરશું? તો કે ભાઈ 17 ની કેટલી ઘાત છે? તો કે 4 માઇનસ 17 ની 4 ઘાત માઇનસ કેટલી? તો કે 5. વચ્ચે ગુણાકાર છે, પાછી પ્લસ કેટલી? તો કે 9 એના છેદમાં કેટલી? તો કે 17 ની 2 વત્તા 7. શું કામ વત્તા? તો કે ગુણાકાર છે, પાછો એવો ભાગાકાર તો થાય માઇનસ, ઘાતની થાય બાદબાકી. કેટલા થશે? 6. હવે કેટલા આવે? તો કે ભાઈ 17 ની 9 ને 4 13 13 માંથી 5 જાય તો 8 છેદમાં 17 ની 7 ને 2 9 9 માંથી 6 જાય તો 17 ની 3 ઘાત. એનો મતલબ કે જવાબ કેટલો આવે? તો કે 17 ની 8 માઇનસ 3 એટલે કે 17 ની 5 ઘાત. આવડી જાય દોસ્તો આવું? ચલો, આ દાખલો એક વખત વિડીયો પોઝ કરી અને તમે ટ્રાય કરો, પછી આપણે આગળ તો શીખીએ જ. જુઓ કે જવાબ તમારો આપણે જે છેલ્લે જવાબ આવે એ આવે છે કે નહીં. ટ્રાય તો કરો, નિયમ તો આના આ જ છે બધા. ચાલો, સૌથી પહેલા તો શું છે? પેલા તો ઘાતનો હિસાબ કરી નાખીએ. એક કંઈક નવું આવ્યું આની અંદર. જો શું નવું આવ્યું કે ભાઈ બધાના આધાર સરખા નથી. જો અહીંયા બધા અત્યાર સુધીના બધા દાખલામાં આધાર કેવા હતા? સરખા હતા, વધારે મસાલાવાળો. તો આધાર સરખા નથી તો સરખા કરી નાખવાના. સરખા થાય એમ જ હોય. આવો દાખલો હોય ને તો કેમ સરખા થાય? તો કે ભાઈ 9 ને 3 નો વર્ગ લખી શકાય? તો કે હા. આ 27 ને 3 નો ઘન લખી શકાય? તો કે હા. આ 81 ને 3 ની 4 ઘાત લખી શકાય? તો કે હા. 3 તેરી 9 ને 9 ને 81 એટલે 3 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત થઈ. હવે તો અહીં બધે 3 છે. જો એનો મતલબ હવે બધાના આધાર સરખા થઈ ગયા. જો કેટલા થઈ ગયા? 3. એનો મતલબ કે આ દાખલો કંઈક આવો થઈ ગયો હવે કે ભાઈ 3 ની -2 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 ની 4 ઘાત ભાગ્યા 3 નો ઘન ગુણ્યા 3 ની 4 ઘાત. તો હવે આનું સાદું રૂપ આપણે આપી દઈએ કે ભાઈ વચ્ચે ગુણાકાર હોય તો આપણે તો સરવાળો, વચ્ચે ભાગાકાર હોય તો બાદબાકી. જોઈએ કેમ થાય? તો કે પહેલા તો 3 ની -2 ઘાત આપેલી છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, ઉપર પ્લસ છે એટલે 2. હવે આ તો જોવાના જ નથી હો, અહીંયા આપણે જોવાનું છે. આ પણ જોવાના નથી.
આપણા માટે શું થઈ ગયું? આ 3 નો ઘન. આ શું થઈ ગયું? 3 ની 4 ઘાત. હવે વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે સરવાળો આવે, કેટલી ઘાત છે? તો કે 4. વચ્ચે ભાગાકારની નિશાની છે એટલે બાદબાકી આવે, કેટલી ઘાત છે? તો કે 3. વચ્ચે ગુણાકાર છે એટલે સરવાળો આવે, કેટલી ઘાત છે? તો કે 4. ચલો એના છેદમાં શું છે? તો કે 3 ની 5 ઘાત પ્લસ -2 ઘાત. જો આ કેવી છે? 2 ઘાત ખરી, પણ કેવી છે? તો કે માઇનસ. હવે આનો હિસાબ કરીએ. આ 2 ઉડે, બરાબર છે. ચલો આ 4 ને 4 8, 8 માંથી 3 જાય તો 5, એટલે ઉપર અંશમાં 3 ની 5 ઘાત વધી. આટલું સમજાય? ચલો છેદમાં શું વધ્યું? તો કે 3 ની 5 ઘાત -2, એટલે કે 3 ની 3 ઘાત વધી. આટલું સમજાઈ ગયું? હવે આ બે ની બાદબાકી એટલે 3 ની 5 - 3, એટલે કે 3 નો વર્ગ. 3 નો વર્ગ જવાબમાં આપેલો હોય તોય સાચું, અને 9 જવાબ તરીકે આપેલા હોય તો પણ સાચું. આવડી જાય એવું? તો વચ્ચે ગુણાકાર હોય અથવા વચ્ચે ભાગાકાર હોય તો ઘાતનો થાય સરવાળો અથવા તો બાદબાકી. જ્યારે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. દોસ્તો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક એક નાનકડી મને જરૂર આપી દેજો, અને વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા ઘણા બધા મેથ્સના વિડીયો આપણે મૂકવાના છે દોસ્તો. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા ગણિત અને રીઝનિંગના ઘણા બધા વિડીયો આપણે આ ચેનલ પર મૂકવાના છે. તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને તમને જ્યારે આપણે વિડીયો મૂકીએ તો એની માહિતી મળતી રહે. હજુ ઘણું બધું શીખવાનું બાકી છે આ વિડીયોમાં. હજુ એક જોરદાર કન્સેપ્ટ શીખવાનો છે દોસ્તો. ધારો કે આમ આપણને આપેલું છે કે ભાઈ 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો આપણે શું કરીએ કે ભાઈ 5 ની 5 ઘાત -3, એટલે કે 5 નો વર્ગ. આ આપણને બધાને આવડે. શું કામ? તો કે ભાઈ વચ્ચે ભાગાકારની નિશાની છે એટલે ઘાતની શું થશે? બાદબાકી. આવું આપણે અત્યાર સુધીના વિડીયોમાં શીખી ગયા. પણ જો આપણને આવી રીતે કંઈક આપેલું હોય કે ભાઈ 5 ની 3 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત, તો પેલા તો આને કાયદેસર રીતે ગણીએ તો કંઈક આમ ગણીએ આપણે કે ભાઈ 5 ની 3 ઘાત થાય છેદમાં 5 ની 5 ઘાત થાય, એટલે 5 ની 3 ઘાત એટલે ઉપર કેટલા આવે? 5 ગુણ્યા 5 ગુણ્યા 5. છેદમાં કેટલા આવે? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. કેટલી વખત? તો કે 5 વખત. હવે આના આપણે છેદ ઉડાડીએ. આ 3 ઉડે, ઉપર કાંઈ નથી તો 0 નો હોય. કેટલા હોય? 1. એટલે કે જવાબ આવ્યો આપણો 1/5 નો વર્ગ. આવું આવડે. હવે એને ટૂંકી રીતે જો આપણે કરીએ તો આપણે આમાં શું કરીએ? તો કે ભાઈ વચ્ચે ભાગાકારની નિશાની છે અને આધાર બેયના સરખા છે, એટલે આમ થાય કે ભાઈ 5 ની 3 -5 ઘાત આવે. એનો મતલબ કે 5 ની -2 ઘાત આવે. હવે આ પણ સાચું છે, આ પણ સાચું છે. તો એનો મતલબ કે જ્યારે માઇનસ ઘાત આવે તો આખાને છેદમાં લખી અને ઘાતને શું કરી નાખવાની? પ્લસ. એટલે કે જો આમ હોય કે 6 ની -2 ઘાત આના બરાબર થાય 1/6 ની 2 ઘાત. બરાબર છે. 7 ની -5 ઘાત આના બરાબર થાય 1/7 ની 5 ઘાત. આવડી જાય આવું? શું કામ થાય એ જોયું આપણે ગુણાકાર કરીને. બરાબર છે. ચલો પછી 7 ની 3 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત હોય તો શું આન્સર આવે? તો કે 7 ની -2 ઘાત. 7 ની -2 ઘાત એટલે શું? તો કે 1/7 ની 2 ઘાત. આવડી જાય? જ્યારે પણ ઘાત માઇનસમાં આવે ત્યારે આખો નંબર ક્યાં વયો જાય? 1/, અને ઘાત કેવી થઈ જશે? પ્લસ. હજી એક એક્ઝામ્પલ, 8 ની -3 ઘાત છે તો એનો જવાબ શું આવે? તો કે 1/8 ની કેટલી? 3 ઘાત. શું કામ? આપણે આના એક્ઝામ્પલમાં આગળ શીખી ગયા. ચલો આ કન્સેપ્ટને લગતા દાખલા એક વખત જોઈ લઈએ. જો પેલા તો વ્યાખ્યા જોઈ લો એની. જ્યારે આધાર સમાન હોય, આ આધાર સમાન છે, અને વચ્ચે ભાગાકારની નિશાની હોય, આ વચ્ચે ભાગાકારની નિશાની છે,
ત્યારે જો ઘાતની બાદબાકી માઇનસમાં આવે, આરે 5 માંથી 8 જાય -3, ઘાતની બાદબાકી માઇનસમાં આવે છે, ત્યારે આખી સંખ્યા 1 ના છેદમાં જઈને ઘાતની નિશાની પ્લસ થાય. એટલે કે શું? તો કે ભાઈ 19 ની 5 - 8 એટલે કે 19 ની જો -3 ઘાત આવતી હોય તો આખી સંખ્યા કેના છેદમાં 1 ના છેદમાં જાય અને ઘાત કેવી થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. બરાબર. હજુ એક જોઈએ તો કે ભાઈ 12 ની 24 ઘાત -12 ની 29 એટલે કે 12 ની 24 - 29. આ કઈ લખવાનું ન હોય આપણે, આ તો તમને સમજાવવાનું છે એટલે લખતા જઈએ આપણે. એટલે કેટલા થાય? તો કે 12 ની -5 ઘાત. 12 ની -5 ઘાત એટલે જવાબ શું આવે? તો કે 1 ના છેદમાં 12 ની 5 ઘાત. હજુ એક કન્સેપ્ટ આની સાથે જ, જો 2 ની -3 ઘાત હોય તો આપણે લખીએ કે 1 ના છેદમાં 2 ની 3 ઘાત. એવી જ રીતે 1 ના છેદમાં 2 ની -3 ઘાત હોય ને, 1 ના છેદમાં 2 ની -3 ઘાત હોય તો એને 2 ની 3 ઘાત લખી શકાય. એ અંશમાં આવી જાય ને ઘાત કેવી થઈ જશે? પ્લસ. ઇન શોર્ટ ઉલટું થઈ જાય. છેદમાં હોય અંશમાં આવી જાય અને નિશાની વિરુદ્ધ થઈ જાય. બરાબર છે? આ એક યાદ રાખજો. ચાલો છેલ્લો દાખલો જોઈ લઈએ. હજુ એક કે ભાઈ 8 ની 5 ઘાત ગુણ્યા 8 ની 7 ઘાત એટલે ગુણાકાર આવ્યો તો સરવાળો કરવાનો. નિયમ તો એનો જ. તો શું થાય? તો કે ભાઈ 8 ની 5 વત્તા 7 -15. ચાલો તો આન્સર શું આવે? તો કે 5 ને 7 12, 12 માંથી 15 જાય તો 8 ની -3 ઘાત. 8 ની -3 ઘાત એટલે 1 ના છેદમાં 8 ની કેટલી થાય? 3 ઘાત થાય. આવડી જાય એવું? બરાબર છે. ચલો આને લગતા થોડાક મસાલાવાળા દાખલા જોઈએ. આવ્યો ભાગાકાર પણ આવ્યો અને માઇનસની નિશાની પણ છે જો ઘાતમાં. કઈ વાંધો, નિયમ એનો એ જ, જે આવે એ ભલે ગુણાકાર આપે, ભાગાકાર આપે, પ્લસ આપે, માઇનસ, હવે તો ગમે એ આપે નહીં. બરાબર છે. ચલો શું આવશે? 7 ની 6 ભાગાકાર છે -2, ગુણાકાર છે પ્લસ, પણ ઘાત કેવી છે? માઇનસમાં છે એટલે આપણે શું લખશું? -2 માઇનસ કેટલા આવશે? 9. કરી નાખો, હિસાબ કરી નાખો જે થતો હોય એ. શું થશે? 7 ની આ 6 - 2 એટલે 4. 4 માંથી હજી 2 બાદ કરવાના. પ્લસ માઇનસ કેવા થાય? માઇનસ. વત્તે ઓછે ઓછા. 6 માંથી 2 જાય 4, 4 માંથી 2 જાય 2, 2 માંથી 9 જાય તો -7 એટલે કે 7 ની -7 ઘાત. 7 ની -7 ઘાત એટલે 1 ના છેદમાં 7 ની 7 ઘાત. 1 ના છેદમાં 7 ની 7 ઘાત ક્યાંક 49 ઠપકારી દેતા નહીં હો. 7 નો વર્ગ નથી. 1 ના છેદમાં 7 ની કેટલી ઘાત છે? 7 ઘાત. જવાબ આપણો આ આવશે. બરાબર છે. એના પછી જોઈએ આપણે કે ભાઈ 11 ની -2 ઘાત. ચાલો થોડું લાંબુ છે ને ઉપર એક વખત ગણી નાખીએ આપણે. 11 ની ચાલો -2 ઘાત વચ્ચે ગુણાકાર છે એટલે પ્લસ આવશે. કેટલા આવશે? 3 માઇનસ કેટલા આવશે? 6 પ્લસ કેટલા આવશે? 2 માઇનસ કેટલા આવશે? 3. ચાલો હિસાબ કરી નાખવાનો. શું આવશે? આ 2 જાય, આ 2 જાય, આ 3 ઉડે, આ 3 ઉડે. જો સરવાળો બાકી કઈ કરવાના જ નહીં. +2 -2 ઉડે, +3 -3 ઉડે. પછી વધ્યા કેટલા? તો કે ભાઈ 11 ની -6 ઘાત વધી. 11 ની -6 ઘાત એટલે જવાબ શું કહેવાય? તો કે 1 ના છેદમાં 11 ની કેટલી? તો કે 6 ઘાત. આવડી જાય આવું દોસ્તો? ચાલો જોઈએ હજુ એક દાખલો. ચાલો શીખીએ હજુ એક સરસ મજાનો કન્સેપ્ટ ઘાત અને ઘાતાંકમાં. દોસ્તો તમને વિડીયો ગમતો હોય તો તમારા ભાઈ, બંધુ, મિત્ર, સખાને શેર કરી દેજો દોસ્ત. ચલો હવે ધારો કે 4 ની 3 ઘાત આપેલી છે. બરાબર છે. તો આપણે આને લખશું 4 ગુણ્યા 4 ગુણ્યા 4. આપણને બધાને આવડે. પણ આની એ ઘાત આપેલી હોય કે આનો વર્ગ, તો આપણે 4 ની 3 ઘાત કેટલી વખત લખવી પડે? તો કે 4 ની 3 ઘાત 2 વખત લખવી પડે. શું કામ? કેમ કે એનો વર્ગ આપેલો છે. આ થઈ ગઈ 4 ની 3 ઘાત અને એનો વર્ગ એટલે કેટલી વખત? તો કે 2 વખત. તો કુલ કેટલી ઘાત થઈ? તો કે તો કુલ 1 2 3 4 5 ને 6. કેટલી વખત 4 ગુણાકારમાં આવશે? તો કે 6 વખત આવશે. એટલે કે જવાબ કેટલો આવ્યો? તો કે 4 ની 6 ઘાત. આ થઈ ગઈ લાંબી રીત. હવે એને ટૂંકી રીત કરીએ.
કે જ્યારે કોઈ સંખ્યાની ઉપર ઘાત આપેલી છે અને આખા કૌંસની ઉપર પાછી બીજી ઘાત આપેલી છે, તો આને આવી રીતે કરીએ કે 4 ની 3 અને 2 આ બેનો ગુણાકાર કરીએ તો પણ ડાયરેક્ટ 4 ની 6 ઘાત આવી જાય. બરાબર છે. એનો મતલબ એવો કે જ્યારે કોઈ આધાર સંખ્યાની ઘાત આપેલી છે અને આખા કૌંસની બીજી ઘાત આપેલી છે, તો બંને ઘાતનું શું થઈ જશે તો કે ગુણાકાર થઈ જશે. શું કામ થઈ જાય તો અહીં આપણે જોઈ લીધું. બરાબર છે. ધારો કે આમ આપેલું છે કે ભાઈ 5 ની 3 ઘાત અને એનો વર્ગ, 5 ની 3 ઘાત અને એનો વર્ગ. તો શું કરવાનું તો કે 5 ની 3 ગુણ્યા 2 એટલે કે 5 ની 6 ઘાત આવડી જાય. ધારો કે આમ આપેલું છે ભાઈ 17 નો વર્ગ અને આખા કૌંસનો ઘન, 17 નો વર્ગ અને આખા કૌંસનો ઘન, તો 17 ની 2 ગુણ્યા 3 એટલે કે 17 ની 6 ઘાત થાય. આવડી જાય એવું દોસ્તો. હવે હજુ એક કન્સેપ્ટ બાકી છે કે ધારો કે 4 ની 2 ઘાત અને આખા કૌંસનો ઘન આપેલો છે અને બીજું આપેલું છે 4 ની 2 ઘાત અને એની 3 ઘાત. આ બે એક જ કે અલગ અલગ? પેલા તો આ બેની ગણતરી ઇક્વલ કહેવાય કે ન કહેવાય? નહીં, આ બે એક નથી, આ બે અલગ અલગ છે. તો આનું કેલ્ક્યુલેશન તો આપણે શીખી ગયા. કેમ તો કે ભાઈ આપણને ખબર છે કે 4 ની 2 ગુણ્યા 3 એટલે કે 4 ની 6 ઘાત. પણ આનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તો કે જ્યારે વચ્ચે કૌંસ નથી આપેલો તો આપણે ઘાતથી શરૂઆત કરવાની. તો પહેલા કેલ્ક્યુલેશન થાય 2 ની 3 ઘાતનું. 2 ની 3 ઘાત એટલે કેટલી તો કે 8. તો આનો જવાબ આવે 4 ની 8 ઘાત. આ બે ઇક્વલ નથી. જો લેજો દોસ્તો, અહીંયા શું છે કૌંસ છે એની ઉપર ઘાત છે તો આ બેનો ગુણાકાર. અહીંયા કૌંસ નથી તો ચાલુ ક્યાંથી કરવાનું? ઘાતથી જ ચાલુ કરવાનું. ધારો કે આમ છે કે ભાઈ 5 નો ઘન અને એનો વર્ગ. તો આપણે શું કરીએ તો કે ભાઈ 5 ની 3 ગુણે 6 ઘાત. પણ આમ આપેલું છે કે ભાઈ 5 નો ઘન અને એનો વર્ગ. હવે કૌંસ નથી આપેલું જો કે, તો શરૂઆત ક્યાંથી કરવાની તો કે ઘાતની ગણતરી પહેલા કરવાની કે 3 નો વર્ગ કેટલો થાય તો કે 5 ની 9 ઘાત. આવડી જાય. આ બંને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. તો આને લગતા દાખલા જોઈ લઈએ એક વખત. જ્યારે આધાર ઉપર ઘાત હોય, અરે આધારની ઉપર ઘાત છે અને આખા કૌંસની ઉપર બીજી ઘાત હોય, અરે આખા કૌંસની ઉપર બીજી ઘાત છે, ત્યારે બંને ઘાતનો ગુણાકાર થાય. એટલે કે 5 ની 2 ગુણ્યા 5 એટલે કે 5 ની 10 ઘાત થાય. આવડી ગયું. ચાલો અહીંયા આ 72 નથી હો દોસ્ત, આમ છે 7 ની 2 ઘાત અને એની 3 ઘાત છે. તમે સમજી જ ગયા છો, પણ જોઈ લો એક વખત. 7 ની 2 ઘાત અને એની 3 ઘાત એટલે 7 ની 2 ગુણ્યા 3 એટલે કે 7 ની કેટલી ઘાત થાય તો કે 6 ઘાત. 17 ની 4 ગુણ્યા 5 એટલે 17 ની 20 ઘાત. અહીંયા સુધી આપણને આવડી ગયું. પણ આમ હોય તો શું કરવાનું તો કે હવે ક્યાંય કૌંસ આપેલો નથી તો શું તો કે જ્યારે ઘાતની ઉપર ઘાત હોય અને આધાર સંખ્યા કૌંસમાં આપેલી નથી ત્યારે ઉપરની ઘાતથી ગણતરી શરૂ કરવી. એટલે કે ઘાતનો હિસાબ આપણે પહેલા કરી નાખવાનો. એટલે થાય 9 ની 2 ની 3 ઘાત એટલે કેટલી તો કે 8. 7 ની 3 ની 2 ઘાત એટલે કેટલી થાય તો કે 9. 8 ની 4 ની 2 ઘાત એટલે કેટલી થાય તો કે 16. આવડી જાય. પણ આનો આ દાખલો જો આવી રીતે હોય કે ભાઈ 9 નો વર્ગ અને એનો ઘન, 7 નો ઘન અને એનો વર્ગ, 8 ની 4 ઘાત અને એનો વર્ગ, તો આનો જવાબ આના કરતા કાંઈ અલગ આવે. શું આવે એ મને તમે 23, 24 ને 25 લખીને એક વખત કમેન્ટમાં જવાબ આપો. ચાલો જોઈએ. અત્યાર સુધીની સંખ્યા આપણને નથી વર્ગમૂળમાં નથી ઘનમૂળમાં. હવે તો ઘનમૂળ વર્ગમૂળ કાઢવાનું છે અને એની ઘાત પણ કરવાની છે. આમ જોઈને એક વખત ડરી જવાય એવી સંખ્યા લાગે
પણ જરાય ગભરાવાની જરૂર નથી દોસ્તો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આ અને આનાથી પણ અઘરા કન્સેપ્ટ એટલે કે અપૂર્ણાંકની ઘાત, અપૂર્ણાંકમાં ઘાત હોય, અપૂર્ણાંક સંખ્યાની અપૂર્ણાંકમાં ઘાત હોય, અપૂર્ણાંક સંખ્યાની માઇનસમાં ઘાત હોય, ત્યારે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું, કેવી રીતે ગણતરી થાય એ આપણે આના પછીના વિડીયોમાં શીખીએ. ત્યાં સુધી દોસ્તો જય હિન્દ, જય ભારત, અને વિડીયોને શેર કરતા, ચેનલને સબસ્ક્રાઇબ કરતા અને આ વિડીયોને લાઈક કરતા ભૂલાય નહીં. ચલો, જય હિન્દ, જય ભારત.